મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા વિડીયોમાં તો સ્વાગત છે. તો સવાર પડી ગઈ છે, આપણે ફ્રેશ થઈ ગયા છીએ કમ્પ્લીટ અને ચા બની રહી છે. મમ્મીને ઉઠવાનું છે, મમ્મીને બિલકુલ સારી નથી, તો આપણે ચા પી નાસ્તો લઈને પછી નીકળી જઈએ. ટિફિન બનવાનું નથી, તો મેનેજ કરવાનું છે. કંઈ વાંધો નહીં, મેનેજ કરીશું, જોઈએ શું કરીએ છીએ. સો ગાઈસ, તો ચાલો ચા પીવા બેસી ગયા છીએ. મસ્ત ચા અને નાસ્તો, મસ્ત ચા નાસ્તો કરી લઈએ એટલે બપોરે ભૂખ ઓછી લાગે, ટિફિનમાં વાંધો ના આવે. બરાબર, યસ, ટિફિન નહીં ચાલશે ને. ચલો ગાઈસ, તો નીકળી ગયા ઘરેથી ઓફિસ જવા માટે. ભાગીએ. પાણી પીવડાવવાના चलो भागिए. कौन आया है अभी? તું સ્કૂલ જાય ને હું પાછળથી શેલ્ટોસ લઈને જતો રહો, બરાબર? હા. ઓ ઓકે, ચલો તો ફાઇનલી અમારે યસ આવી ગયો છે અને હવે જઈએ અમે ઓફિસ, બરાબર છે? ચલો જવા દો. ચલો તો ઓફિસ પહોંચી ગયા, મસ્ત ચા બા ફ્રેશ થઈ ગયા છીએ. હવે કામ ચાલુ કરીએ. ચલો ગાઈસ, તો નીકળી પડ્યા ઓફિસથી અને આવી ગયા છીએ અમારા યશભાઈ અહીંયા. હે બે તું હજી કોથળી લગાવીને ફરી જાય. અચ્છા, ભલે ભલે કાપી ચાલો જો ક્યારે હા તો જવા દે. ઓકે, જો આગળ ગાડી આવે કહી દેજો. હું પોસિબલ જ નહીં, આગળ ગાડી આવે. તો ઘરે પહોંચી ગયા, ફ્રેશ અપ થઈ ગયા અને ઘરે આવીને જોયું તો મમ્મી પપ્પા નથી આવ્યા દુકાનથી હજી. તો હવે આવે ક્યારે આવશે ખબર નહીં. આવશે એટલે પછી જમવાનું બનાવશે અને પછી જમીશું, કોઈ કામ કરશું, નો આઈડિયા. તો ચાલો પહેલાં એક કામ કરીએ. આપણે બહુ દિવસ ગીટાર લઈને નથી બેઠા, તો ફટાફટ ગીટાર લઈને બેસી જઈએ. અરે મારું ગીટાર. ચલો ચલો તો ગાઈસ, આવી ગયા છીએ આપણે ગિટાર લઈને, બેસી ગયા છીએ પ્રેક્ટિસ કરવા માટે. પ્રેક્ટિસ કરીએ મસ્ત મજાની, મમ્મી પપ્પા આવે ત્યાં સુધી અને જમવા મળે ત્યાં સુધી. ગાઈસ, તો મમ્મી પપ્પા ઘરે આવી ગયા છે અને અહીંયા મૂકી દીધી ખીચડી. અહીંયાથી તે પાછું ચાલુ થઈ ગયું છે. આપણે જઈએ અંદર. બેઝિકલી આજે પાછો ગેમ રમવાનો વિચાર છે મારો. ક્યાં બ્યુટીફુલ પવન આવે, બ્યુટીફુલ. ચલો આજે ગેમ રમવાની ઈચ્છા છે પાછી, તો જોઈએ જમીને પછી મેળ પડે તો ગેમ રમવી છે. બરાબર ગાઈસ? ઓકે ગાઈસ, ઓકે. તો ગાઈસ, ચલો જમવા બેસી ગયા છીએ અને આજ એન્ટિક થાળી નીકળી છે, બહુ એકદમ રાજભોગ જેવી થાળ અને એમાં નાની એવી ખીચડી. કેવું લાગે? 75% ખાલી, 25% ભરેલું. આવો આઈડિયા તમને ક્યાંથી આવ્યો? હે યસ, આવો આઈડિયા તમને ક્યાંથી આવ્યો? અહીં શું મૂકવાનું બધું? અહીં બધું શું મૂકવાનું મારે?
Oh, mummy has decorated 56 भोग. अरे वाह, ओहो, अरे क्या बात है. સો ગાઈસ, તો ફાઇનલી હવે આપણે ફ્રી પડી ગયા છીએ અને હવે આપણે બનાવવા જઈ રહ્યા છીએ આઈસ્ક્રીમ. મસ્ત મજાનું હોમમેડ આઈસ્ક્રીમ બનાવવા જઈ રહ્યો છું. તો એના માટે અહીંયા સામગ્રી ઓલમોસ્ટ લઈ લીધી. દૂધ છે, થોડું એક્સ્ટ્રા દૂધ છે, કસ્ટર્ડ પાવડર છે. આ માટે એકદમ સિમ્પલ આપણે આઈસ્ક્રીમ દઈશું, વેનીલા આઈસ્ક્રીમ. આ રીતનો પ્લાનિંગ છે, બરાબર. તો ચલો તમને બી બતાવીએ અને મજા માણીએ. ટેસ્ટિંગ અત્યારે નહીં થાય, કારણ કે ટેસ્ટિંગ કરવા માટે ઠરવા દેવું પડશે. એ લગભગ 8 થી 9 કલાક, એટલે સવારે અત્યારે 12 વાગે મૂકીશ હું, તો સવારે 8 વાગે આઈસ્ક્રીમ બની રહેશે. તો કાલે સવારે આપણે ચા નહીં પીએ અને આઈસ્ક્રીમ ખાઈશું સવારે, બરાબર. ચલો તો મસ્ત એવી કોમેડી થઈ ગઈ છે. આમાં મરચા છે, કસ્ટર્ડ પાવડર ગોતતો હતો અને નીકળી મેથી. હવે કઈ નાખી ના દીધું ખેલવી જાય. જસ્ટ અનબિલીવેબલ. આ શું છે? મેં તે વખત આમ સ્મેલ લેવાની કોશિશ કરી, સ્મેલ કસ્ટર્ડ પાવડરની કોઈ સ્મેલ હોય એ મેં કીધું આવતી નહીં. એ શું કારણ છે? હશે મને કદાચ નહીં આવતી એ સુગંધ. ભાઈ એ ડાયા થયા છે, ખબર હશે એમને. રાઈસ કસ્ટર્ડ પાવડર જ નહીં. સારું કર્યું કે નાખી ના દીધો, મજા આવી જાય. જે આઈસ્ક્રીમ બનો હેલ્ધી એકદમ. મેથી તો પાવડર છે ગાઈસ. ટેસ્ટ લઈએ તો આ ટેસ્ટમાં એ જ છે. તુરું તુરું હવે આ એક્ઝેક્ટ આઈડિયા નહીં આવતો. મેથી તો પાવડર. મેથી છે ને. ઓ કડવું કડવું. કેવું કઈ નહીં, ચલો આજે આપણે એક કામ કરીએ. મેથીનું બનાવીએ. ના તો મેથી તો મૂકી દઈએ હવે પાછી. પણ મેથી છે આપણે દૂધને તો લઈ લીધું છે. આ શરબતથી બનાવીએ. આ છે રસમલાઈ ક્રશ વિથ ડ્રાય ફ્રૂટ શરબત, જે દૂધનું જ છે. તો એ આપણે આમાં ઇન્ક્લુડ કરીએ અને એનો આઈસ્ક્રીમ બનાવીએ અને એને ટેસ્ટ કરીશું કે કેવો આવે છે, બરાબર. તો દૂધ ઓલમોસ્ટ ગરમ થઈ ગયું છે, બરાબર. તો હવે આપણે આમાં નાખીએ રસમલાઈ શરબત. એમ પેલો પાવડર નહીં નાખો? પાવડર નાખી દે. છેલ્લા 5 દિવસથી પ્લાનિંગ કરી રહ્યો કે કસ્ટર્ડ પાવડર પડે છે, તો એનું આપણે કરીએ. કસ્ટર્ડ પાવડર પડે છે, આઈસ્ક્રીમ બનાવીએ. મનમાં જેવું હોય ખબર હે, ખામને ખાવ હોય ને એટલે બીજું કઈ દેખાય જ નહીં, કસ્ટર્ડ પાવડર જ દેખાય. ફાઇનલી અમારા માસ્ટર બ્લાસ્ટર આવી ગયા છે રસોઈના. તમે રહ્યા હોત તો અમને ઠોકી બેહાડો તમને. ઓહ, મેં ચા પતો દીધો શું કરત? એટલે મને ખબર છે એ મેથી નહોતી. તો જ મૂકી દીધી. તો મન શું મળતું એના જોઈને બોલે છે. ગજબની કોમેડી. સરસ સરસ. એમની તો ત્યાં છે ને વિચાર્યું કે આરે મેથી પાવડર. શું કહેવાય એટલે? હવે એ શાબાશ. તો એટલી તો ખબર પડી કે આ શું ગયો તો મેથી નકર ટોકી દીધો તો મેં તો 3-4 વખત સૂંઘ્યો પણ કોઈ સ્મેલ જ ના આવી. મેં કીધું આ છે શું? ભાઈ કસ્ટર્ડ પાવડરમાં તો સ્મેલ આવે સરસ મજાની. પેસ્ટ રેડી થઈ ગયું છે અને એને થોડું ઠંડા પાણીમાં જ મૂક્યું. તો થોડું ઠંડુ થઈ જાય એટલે પછી આપણે અંદર ફ્રીજમાં એને મૂકી દઈએ 8 કલાક માટે. તમે 8 કલાક માટે આને ફ્રીજમાં મૂકી દેશો તો સવારે તમને મળશે શાનદાર આઈસ્ક્રીમ, બરાબર છે. તો પહેલી વખત આપણે બનાવ્યું છે, બહાર નથી મળતો રસમલાઈ આઈસ્ક્રીમ. આવો ટેસ્ટ ફ્લેવર તમને બીજે ક્યાંય નહીં મળે અને અમારી કોઈ બીજી શાખા નથી. તો આવો અને ચાખો રસમલાઈ આઈસ્ક્રીમ.
આઈસ્ક્રીમ બની ગયો છે. ફાઇનલી કપમાં ભરી લીધો આઈસ્ક્રીમ મસ્ત એવું. આઈસ્ક્રીમનો પેસ્ટ, આઈસ્ક્રીમ નહીં. આઈસ્ક્રીમ કાલે સવાર તમને મળશે 8 વાગે. એવું છે, હા બરાબર છે. બરાબર. થોડું તપેલી ચાટીને કહો જેવું લાગે છે. હા એ તમે ટેસ્ટ કરાવી આટલું ટેસ્ટ કરીએ બરાબર. અત્યારે સારું નહીં લાગે તો ટેસ્ટ કરીએ. અફલાતું બીજું કોઈ મારી શાખા નથી ને આવો આઈસ્ક્રીમ તમને જોવા નહીં મળે એટલું જોરદાર બને. હા છો કે ખાલી ટેસ્ટ વિડીયો કર ખરેખર લાવો હેલો. શું ઠીક છે અફલાતું કઈ વાંધો નહીં. આવી શાખા બીજી જૂતી નહીં. એક જ શાખા કાપી કપ ભરી મૂકી દીધો. હવે આપણે મૂકી દઈએ ફ્રીજમાં. આવો મૂકી દો ભાઈ. આવી શાખા બીજી નહીં, બીજી કરવી શું આવી શાખા. ઓકે તો આપણે અહીંયા રસોઈ થાય છે પૂરો. તો પૂરો કરાવે બાબા. ઓકે ગાઈસ, તો આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ અને રસોઈ શોને બી વિરામ આપીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, લેટ્સ રોક. થેન્ક્સ ફોર વોચિંગ. Many hours later. આપણો આઈસ્ક્રીમ રેડી થઈ ગયો છે. કાલ રાતે મૂક્યો તો 8-9 કલાક થઈ ગયા. રેડી થઈ ગયો એકદમ કડક કડક. જો મસ્ત થીજી ગયો છે. તો હવે આને પ્લેટમાં નીકાળીએ અને પછી ખાઈએ. કેવો ટેસ્ટ આવે છે જોઈએ. બરાબર, તો ચલો એની પ્રોસેસ કરીએ. જો મસ્ત એવો થઈ ગયો આઈસ્ક્રીમ.